નમસ્કાર દર્શક મિત્રો, BH ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં સયાજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની થયેલ હત્યાને કારણે જાગેલું તંત્ર। આજરોજ ન્યાય મંદિર સામે આવેલ દૂધવાડા મહોલ્લામાં કોર્પોરેશનની દબાણ ટીમ ઉચ્ચ કક્ષાના પોલીસના કાફલા સાથે લઈ મહોલ્લામાં ઘૂસી જઈ ઘરમાંથી સંતાવી દીધેલ લારી ગલ્લાઓને કહડી કોર્પોરેશનને સોંપેલ છે। કાર્યવાહીથી દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે। બ્યુરો રિપોર્ટ બ્યુરો ચીફ રાજુ મેમણ, BH ટીવી ન્યૂઝ। ડિપાર્ટમેન્ટ દ્વારા આગળ એની કાર્યવાહી કરી હતી, એ પણ હલ કરવામાં આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાડા મહોલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે, સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લારી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે આ કાર્યવાહી થઈ રહી છે। ક્યાં સુધી ચાલુ રહેશે? સતત ત્રીજો દિવસ છે, ક્યાં સુધી ચાલુ રહેશે આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં સુધી શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે। કોર્પોરેશનની ટીમ સાથે આ કામગીરી ચાલુ રહેશે।